જો સરસ મજાનું પાર્લરની દુકાન ઘરે સરસ મજાની છે, પણ મને આ દલમોતીના તોરણ બહુ ગમ્યા. સરસ મજાના દલમોતીના છે. જો બીજું એક અહીંયા તોરણ છે. તો આ ફેમિલી સરસ મજાના ઘરના પરિવાર બેઠી ગયા છે. અરવિંદભાઈ પલસાળા. પણ મને તોરણ બહુ ગમ્યા. ના મોતીના છે હો, પેન્ટર નથી કરેલું. અને મોઢામાં શેડો છે, મીઠો લીમડો લેવા આવી છો. તો શેડો કર્યો છે, આ લીમડો મળે છે તે મને ગમ્યા ને. જો સરસ મજાનું ઘર છે, હિંડોળો છે, આંગણામાં સરસ મજાની ગાડી પડી છે. અરવિંદભાઈ પલસાળાનું ઘર છે, સુખી પરિવાર છે. તો મને કે આવો ચા પાણી પીવો. મેં ચા પાણી નથી પીવું. તે મેં કીધું આ શેના તોરણ? તો કંઈ બોટાદથી લાયા છે. તો આંગણામાં લીમડો છે, તો લીમડો મધ્યાહન ભોજનમાં નાખવા લેવા આવું છું રોજ. તો આ લીમડો લઈ જાઉં છું, પણ સાથે સાથે એક બ્લોક કરી જાઉં છું. તો મારા બ્લોકમાં બના રહેજો. સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શેડામાં લીમડો ભર્યો છે મીઠો બાપા. એ કહેવો તો થોડોક મોકલશું હોતે. બની ગઈ ને સુખડી ગુરુવારની. તો 2:30 વાગ્યાનો ટાઈમ થવા જઈ રહ્યો છે, અને 2:30 વાગે બાળકો છૂટશે તો હું નાસ્તો કરું છું તૈયાર. પણ એ ગણપતિ મહારાજ, છોટું ગણપતિ આવી જાઓ. સરસ મજાની સુખડી બની ગઈ. ધીરે 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 આ કોથળા માથે થઈ હેઠા ઉતરી અને ધીરે 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 આ તાંહડામાં સરસ મજાના ઢેફલા થઈ ગયા છે મોહનથાળ જેવા. અને નાખી છે મારી પાસે ઝીણે નજરે જોઈજો ધાણા દાળ. એટલે ધાણા દાળ નહીં, વરિયાળી, ભૂલ થઈ ગઈ, સોરી. વરિયાળીને ટોપરું સફેદ દેખાતું છે, અને શીંગના બી ખાંડી નાખ્યા છે. તો સરસ મજાના મેનુ મુજબ મેં સુખડી બનાવી દીધી છે, અને હમણાં 2:30 વાગ્યાની રિસીટમાં આપણે આપવાના છે બાળકોને. તો એ 2 ઢેફલા ખાવી હોય તો મારા વાલીડા મોકલાવી છો. પણ મને પાણી પાણી થઈ ગયું. હું પહેલાં ડોલ ભરી લઉં અને 2 ઢેફલા હું ઠપકારી લઉં. તો લ્યો તારે બસ આટલું. એ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ ચેનલ નિહાળતા હો દર્શકોને, મારી બહેનપણીઓને, મારા ભાઈબંધને, મારા દોસ્તારને જય માતાજી કરું છું. અને આ મેનુ છે. મેના મુજબ આજે દાળ ઢોકળી, રસોઈનો બીજો દિવસ. તો કુકર મૂકી દીધું છે ને લોટ ધીરે ધીરે બંધાવા મળ્યો છે. આ 2 પેટીમાં લોટ છે, અને બાલ વાટિકામાં જ પ્રવેશ કરે છે. પ્રવેશ ઉસો તો હજી બાકી છે, પણ રોજ 2-5 નામની ભરતી થાય છે. તો બાલ વાટિકામાં તો તો અમારે રાંદલ તેડવા છે. ઘરે દીકરો દીકરી જન્મે એટલે રાંદલ તેડે. તો અમારી શાળામાં પ્રવેશ કરે તો અમને એમ થાય કે પ્રવેશ કર્યો એ બાળક જન્મ્યું જ ગણાય. તો આપણે શાળામાં રાંદલ તેડવાના છે, પણ પ્રવેશ ઓછો પૂરો થાય ને ત્યાર પછી બન્યા રહેજો. પણ એક વાત તો મને સમજાતી નથી કે તમે મારી ચેનલ નિહાળો છો, કલાકુ પણ મારી સારી હાલે છે, પણ એક વાત નથી સમજાતી, કોઈ લાઈક નથી કરતું. અને લાઈક કરવાના આમ કાંઈ 2-5 રૂપિયા તૂટતા નહીં. નકર એમ થાય ક્યાં 5 રૂપિયા અંસામાન દેવાના હોય. અને આમ તો 5 રૂપિયા દેશો ને તો દેવડી ગામના જે બાળકો જેના માવતર ભણ્યા હતા ત્યાંથી લઈ અને અત્યારે એના બાળકો ભણવા આવે છે. અને હું અત્યારે મદદરૂપી છું આ લોકોને. અમારી બાયું આમાં જોડાયેલું છે મધ્યાહન ભોજનમાં, પણ હું મદદરૂપી છું. જૂની છું ને એટલે મારીથી થાય એટલું કામ કરી દઉં છું બાયુને. બાયુ 10 વાગે આવી જાહે હમણાં, પણ અત્યારે મારે વિડીયો ઉતારો એટલે મારે એકલી હું આવી છું વિડીયામાં. પણ જો સરસ મજાનું કેટલું આપી દીધું છે અમને મટીરિયલ. ટોપરું આપ્યું છે, વરિયાળી આપી છે, મરચાં આપ્યા છે, ધાણા જીરું આપ્યા, સાબુ આપ્યા છે, મરી મસાલા આપ્યા છે. કાંઈ કમી નથી રહેવા દેતા અમારા દેવડી ગામના શાળામાં. જો કેવા પ્રેમથી જમે છે. છોકરા વેકેશન પૂરું કરીને નિશાળે આવ્યા તો આજ રસોડું શરૂ થઈ ગયું છે. અને આમાંય તે મેં નિશાળની અંદર બાલવાટિકા માટે રાંદલની માનતા કરી છે. તો 2 લોટા તેડવાની છે રાંદલમાંના શાળાની અંદર. તો એના માટે તમારે રાહ જોવી. જો ભરપૂર બાળક થઈ જાય, નવા નામમાં એડમિશન આવી જાય બાલવાટિકાના, તો હું રાંદલમાં તેડવાની છું શાળાની અંદર. તેડવા છે ને રાંદલમાં શાળાની અંદર? હા, જો અમારા બાલવાટિકાવાળા બહુ મોટા, ઝીણી જીભાળા બહુ બોલે, ઝીણા ઝીણા. જો આ બધાય
એટલે હાલો પીરેથી મને યાદ આવી ગયું કે રાંદલમાં યાદ કરાવી દો. માનતા રાખી છે મારા બાલવાટિકાવાળા ભરપૂર થઈ જાય ને એટલે હું રાંદલમાં તેડવાની છું શાળાની, પણ એના માટે તમારે લાઈક કરવી જોઈશે. લાઈક વિના તો નહીં ચાલે. હાલો 1.5 મહિનો થયો જમવામાં બાળકોને. 1.5 મહિના પછી દાળ ઢોકળીમાં પાછા પેક થઈ ગયા છે. તો કેવી લાગી દાળ ઢોકળી? કેદુની નથી ખાધી ને? હા, જો દાળ ઢોકળીની છોકરા મોજ માણી રહ્યા સરસ મજાના. હું પહેરવાની મોજ માણી રહી છું. કેવું લાગ્યું ભાઈ? સરસ લાગી? લો સરસ મજાની જો કેટલી છોકરીઓ જમે છે પ્રેમથી. આ બધા દાળ ઢોકળી જમવાવાળા હો. મોજે મોજ. કેટલા મીઠી લાગી? હાથ ઊંચો કરો જઈએ. જોઈ લે વાહ. ઓહો આ ગરમીએ તો હવે ભારે કરી છે. મારે ઘરે પતરાવાળી રૂમ છે. પતરામાં હું ઘડીએ રહી શકતી નથી. તો 5 વાગ્યા વરું મારે પાછું નિશાળે આવવું પડે. મારે કાયમનો નિયમ છે કે મેનું વાંચી અને સુખડીનું અને કાં સણ્યા પલાળવા પડે છે. કારણ કે આ ગરમી પડે તો 3 વાગે ઘરે જઈએ તો સણ્યા પલાળીએ તો કાલ બપોરે છોકરાને દેવા હોય તો થોડો ખાવામાં વાત ફરી જાય. અને આવું મોડું મને ગમતું નથી. તે અત્યારે હું આવું તો ઘડીક વાર બેસી ગઈ, લેટ થઈ ગઈ. પણ ગરમીથી તો મને ત્રાસ છે એટલો તંગ આવી ગયો ગરમીથી. અહીં આવી અમારે આવી ગયું છે ટાઢું ફ્રીજ. તે ટાઢું પાણી પીધું અને મારા આ જે કપડાં છે એ પલાળી દઉં. 2 ગ્લાસ પાણી નાખી અને ઘડીક શાંતિ મળે ને ત્યાં સુધીને બેસી ગઈ. ત્યાં વળી પાછું યાદ આવી ગયું કે મારે એક જે કટકો બાકી છે, આખો બ્લોક પૂરો થયો નથી તો વિડીયો ચડાવવા જાશું કેમ પલોટમાં. તો મેં કીધું હા હંસાબેન, તમારા રોજના લેસનને નિયમ પ્રમાણે કાયમનું મારા એક લેસન થઈ ગયું. જો આટલું લેસન બાળપણમાં હોત ને તો તમારો દીકરો હું ભણ્યા વિના રહેતો જ નહીં. અને મને અત્યારે બધા પ્રશ્નો કરે છે કે હે હંસામાં તમે નથી ભણ્યા તો તમે ચેનલ લગાવો છો, આટલું રસોડું કરો છો, આટલું કામ કરો છો, આટલા બધા વ્યવસ્થિત છો. જો તમે ભણી ગયા તો હું પાયલોટ હોત ને કોનું પ્લેન નાખે કહું? મોદી સરકારનું. કોનું પ્લેન નાખે? મોદી સરકારનું. પણ ભણી નથી, અંગૂઠા સાફ. તો શું કરું?